7 days 7 healthy soup series day 2. આજે મારા કિચનમાં એક એવો સૂપ બન્યો છે જે સૂપ કોઈ પીસે તો એને બિલકુલ અંદાજ નહીં આવે કે શેમાંથી બનાવેલું છે. તો ચાલો શરૂ કરીએ. તો આજે હું બનાવી રહી છું દૂધીનું સૂપ. તો જે લોકો દૂધી નથી ખાતા એમને દૂધી ખવડાવવાનો બેસ્ટ ઓપ્શન છે. તો એના માટે મેં લીધી છે દૂધી, લીલું લસણ, ટામેટું અને જે દાણા હોય છે કોથમીર એની દાંડી. બધી વસ્તુને સારી રીતે કટ કરી અને રાખી લઈશું. હવે એક કુકરમાં અડધી ચમચી જેટલું ઘી લઈશું. એમાં ખડા મસાલામાં તમાલપત્ર અને એક નાનો તજનો ટુકડો લીધો છે. પછી બધી વસ્તુ જે આપણે સમારી લીધી છે એ બધું આપણે કુકરમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે એની જગ્યાએ સૂકું લસણ પણ એડ કરી શકો છો. થોડું મીઠું એડ કરી દઈશું અને થોડો મરી પાવડર એડ કરી દઈશું. બધી વસ્તુ ફરીથી મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને બધું હલાવી અને ફરીથી મિક્સ કરી લઈશું. હવે એનું ઢાંકણ નાખી અને 4 વિસલ થવા દઈશું. પછી જોઈ લઈશું આપણે બધું સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે એમાં જે તમાલપત્ર અને તજનો જે ટુકડો આપણે ઉમેરેલું છે એ આપણે નીકાળી દઈશું જેથી બ્લેન્ડ કરવામાં ઇઝી રહે. હવે આને આપણે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈશું. જો તમે મિક્સરમાં કરતા હોવ તો થોડું પાણી પહેલાં નીકાળી લેવાનું છે, પછી પાછું એ પાણી એડ કરી દેવાનું. પણ મિક્સરમાં પાણી ઉછળે નહીં એના માટે થઈને આપણે કાઢી લેવાનું છે. હવે આપણું મિક્સચર સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે. એને આપણે ચાળણીની મદદથી કાઢી લઈશું. આવી રીતે ગાળી લેવાનું છે. આ સૂપ એટલો ટેસ્ટી બને છે. બસ આપણું મિક્સચર સરસ રીતે ગળાઈ ગયું છે સૂપ અને રેડી છે. હવે એને આપણે ગેસ પર ગરમ કરીશું. એને 5 મિનિટ જેટલું ઉકાળીશું અને એક થોડોક એવો ગોળ એડ કરીશું. અહીંયા તમે ના કરો તો પણ ચાલે છે. દૂધી ઓલરેડી થોડી સ્વીટનેસ હોય જ છે, પણ અગર તમારે થોડી વધારે સ્વીટનેસ જોઈએ તો થોડો ગોળ એડ કરી દેવાનો. બીજા કોઈ મસાલા અહીંયા એડ કરવાની જરૂર નથી. જો તમે મરી પાવડર પહેલાં એડ ના કર્યો હોય તો પછીથી કરવાનો અને છેલ્લે ગેસ ઓફ કરી અને પછી થોડું લીંબુ નીચવી દેવાનું. તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી એવો, જે આ ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની મજા આવે એવો દૂધીનો સૂપ. જે તમે કોઈને પીવડાવશો તો એને બિલકુલ ખબર નહીં પડે કે આ દૂધીમાંથી બનેલો છે. એટલો ટેસ્ટી એવો બનતો હોય છે. તમે જરૂર બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો. તો ફરીથી મળીશું એક નવા સૂપ સાથે. ત્યાં સુધી બાય બાય.